નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન અને અર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મંચ 3.0 નામનું વિશેષ ફેશન શો આયોજન કરવામાં આવ્યું, જેમાં ન્યુરોડાયવર્સ બાળકો અને તેમના માતા પિતાને સમર્પિત હતું. દરમિયાનમાં કિન્નરીબેન હરિયાણીએ જણાવ્યું હતું કે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાવેશ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત બંને સંસ્થાના અગ્રણીઓ સાથે પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, નિલેશ શુક્લા, પ્રકાશ કેમિકલ્સના દિલીપ શાહ સહિત અગ્રણીઓ દ્વારા દીપ પ્રજ્વલન કરવામાં આવ્યું. મહેમાનોના પર્યાવરણ મિત્ર ગિફ્ટ હેમ્પર આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ ભાગ લેનાર પાર્ટનર્સને પણ પર્યાવરણ મિત્રએ ગિફ્ટ હેમ્પર આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. બેસ્ટ રેમ્પ વોક પેર અને બેસ્ટ એરમેન્સ પ્રેઝન્ટેશન જેવી કેટેગરી વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જજનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે બંને સંસ્થાના વડાઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કિન્નરી હરિયાણીએ કાર્યક્રમ પાછળનો પ્રેરણાદાયક કહાની શેર કરી અને ન્યુરોડાયવર્સ બાળકો માટે આવા મંચોનું મહત્ત્વ સમજાવ્યું. મીરા સિંઘે બાળકો અને તેમના માતા પિતાની હિંમત, આત્મવિશ્વાસ અને સક્રિય ભાગીદારીની પ્રશંસા કરી. સમાજના સહકારનું મહત્ત્વ સમજાવતું એવો પ્રયાસ હતો, જેમાં દરેક બાળકની પ્રતિભા ઝળકે છે અને દરેક માતા પિતા ગૌરવ અનુભવે છે અને દરેક પગલું વિવિધતાનો ઉત્સવ બની જાય છે. મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન અને અર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ વડોદરાની એસએસજી હોસ્પિટલ છે, ત્યાં જે મેડિકલ ઓડિટોરિયમ છે ત્યાં રાખવામાં આવ્યું છે. આપણી સાથે બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશનના વર્ષાબેન, કિન્નરીબેન, આપણી પાસે વર્ષાબેન છે, સીમાબેન મોહિલે એક્સ MLA છે, કિન્નરીબેન છે, ભાવનાબેન છે અને અંજનાબેન છે. આપણે આખો શું કાર્યક્રમ છે એ કિન્નરીબેન પાસે પૂછાય. અર્પણ ફાઉન્ડેશન સાથે એક ફેશન શોનું આયોજન કર્યું છે, જેમાં 5 પંચતત્વો ઉપર અમે ફોકસ કર્યું છે અને 46થી વધારે બાળકોએ આની અંદર ભાગ લીધો છે. થેન્ક યુ સો મચ. વડોદરા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના એવા સીમાબેન મોહિલે આપણા પૂર્વ ધારાસભ્ય પણ છે. સીમાબેન, આખા કાર્યક્રમ આપણે માણ્યો છે. કેવા પ્રકારની જરૂરિયાત સમાજને દેખાય છે અને આ બાળકોમાં આત્મવિશ્વાસ કરવા માટે આ સંસ્થા જે કામ કરે તેના વિશે શું કહેશો? અર્પણ જે સંસ્થા છે એ સ્પેશિયલ ચાઇલ્ડ માટે જે કામ કરે છે, બહુ જ સરાહનીય કામકાજ છે અને આજે ખાસ કરીને આવા સ્પેશિયલ ચાઇલ્ડ માટે એમણે જે કાર્યક્રમનું આયોજન કર્યું છે, એમના પેરેન્ટ્સમાં એક કોન્ફિડન્સ આવે, એ બાળકોમાં પણ એક કોન્ફિડન્સ આવે, એના માટેનું જે આયોજન કર્યું છે ફેશન શો, અને બહુ સરસ રીતે આ એમના પેરેન્ટ્સ જોડે જે સ્પેશિયલ ચાઇલ્ડ છે અને જેમને જે કંઈ એજ્યુકેશન આપવામાં આવતું હશે એ બહુ સરસ રીતે આપવામાં આવતું હશે એ આ કાર્યક્રમ થકી અમને દેખાવ્યું. અને આવા સ્પેશિયલ ચાઇલ્ડ માટે અલગ અલગ સંસ્થાઓ જે કામ કરતી હોય, ખાસ કરીને આ બે સંસ્થાઓ જે કામ કરે છે એ દેખાઈ આવ્યું આ કાર્યક્રમ થકી કે પેરેન્ટ્સને પણ એક મનમાં હોય છે કે મારું ચાઇલ્ડ જે છે એ સ્પેશિયલ ચાઇલ્ડ છે, તો એ કંઈક કરી શકે, થોડું ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય, એના માટેના જે પ્રયત્ન આ સંસ્થા થકી થાય છે એમને હું ખૂબ અભિનંદન આપું છું. અને આ કાર્યક્રમમાં જે ઉપસ્થિત રહેવાનું અને મને આમંત્રિત કરવામાં આવે એમના માટે પણ હું એમને અભિનંદન આપું છું કે મને એમને આવું ચાન્સ આપ્યું આવા કાર્યક્રમમાં આવવાનું, અને છેલ્લા સુધી હું બેસીને એમને પામ્યું અને બહુ કોન્ફિડન્ટલી બાળકોએ પોતાનું પ્રદર્શિત કર્યા પોતાને જાતે, અને આગળ પણ આ પોતાનું ઇન્ડિપેન્ડન્ટ થાય અને પેરેન્ટ્સને પણ એમને આ શક્તિ આપે કે પોતાના બાળકોને ઇન્ડિપેન્ડન્ટ થાય. ખૂબ ખૂબ અભિનંદન.